દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ નવસારી જિલ્લો પૂર જેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. જિલ્લામાં પડેલા અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા જળપ્રવાહને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અનેક ડેમ ઓવરફ્લો થયા છે. સેંકડો રસ્તાઓ બંધ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે. જોઈએ આ સમગ્ર પરિસ્થિતિ પર અમારો વિશેષ અહેવાલ. નવસારી જિલ્લામાં ગત 24 કલાક દરમિયાન અતિભારે વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં સરેરાશ 10.17 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વાંસદા તાલુકામાં 17.13 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ખેરગામમાં 14.09 ઇંચ, ચીખલીમાં 7.91 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી તાલુકામાં 6.93 ઇંચ વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. માત્ર 4 કલાકમાં વાંસદા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ પડતા ડુંગરાળ વિસ્તારોમાંથી ભારે જળપ્રવાહ વહેતા નદીઓ ગાંડીતુર બની ગઈ હતી. જૂજ અને કેલિયા ડેમ ઝડપથી ભરાતા બંને ડેમ વોર્નિંગ લેવલ સુધી પહોંચ્યા અને બાદમાં ઓવરફ્લો થયા. બંને ડેમમાંથી પાણી છોડાતા વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના 30થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે પૂર્ણા નદીની સપાટી ભયજનક 23 ફૂટને વટાવી 26.50 ફૂટ સુધી પહોંચી ગઈ છે. જેના કારણે નવસારી શહેરના ગદેવાન, હિદાયતનગર, શાંતાદેવી, બેસ્તખાડા, રંગુનનગર, રુસ્તમવાડી, મિથિલાનગરી, રિંગ રોડ અને ગાંધીનગર સહિત 15મી વધુ નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશ્યા છે. પરિસ્થિતિ ગંભીર બનતા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કર્યું છે. લોકોને શાળાઓ અને અન્ય આશ્રયસ્થાનોમાં ખસેડીને ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ફાયર વિભાગ અને મનપાની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, જ્યારે સુરક્ષાના ભાગરૂપે જિલ્લામાં શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. કાવેરી નદીએ પણ ભયજનક સ્વરૂપ ધારણ કર્યું છે. નદીની સપાટી 31.50 ફૂટ સુધી પહોંચી જતાં ચીખલીનું રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયું છે. 20 ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમા સુધી પાણી પહોંચી ગયું છે અને નદીકાંઠાના 30 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બિલીમોરાના દેસરા વિસ્તારમાં પ્રથમ માળ સુધી પાણી પહોંચતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. વાંસદા તાલુકામાં કાવેરી નદીના પાણી કંબોયા પ્રતાપનગર વિસ્તાર સુધી પહોંચી જતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. પ્રતાપનગર હાઈસ્કૂલ સહિત અનેક શાળાઓમાં પાણી ઘૂસી જતા વર્ગખંડો જળબંબાકાર બન્યા છે, જ્યારે મોટીવાલચાર ગામની આંગણવાડી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અંબિકા નદીની સપાટી પણ સતત વધી રહી છે. દેવદા ગામ સહિત કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળતા ગામો જળમગ્ન બન્યા છે. અંબિકા નદી 41.32 ફૂટની સપાટી વટાવી જતા ઘરો, દુકાનો અને રસ્તાઓમાં પાણી ઘૂસી ગયા છે. ગણદેવી તાલુકાના 20મી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા છે. બિલીમોરા અને અમલસાડને જોડતો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જ્યારે જીવનજ્યોત વાડિયા, શિપિંગ યાર્ડ, માછીવાડ અને ધોબી તળાવ વિસ્તારોમાં પણ પૂરનું પાણી પ્રવેશ્યું છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે 223 જેટલા માર્ગો બંધ થયા છે. અનેક લો લેવલ બ્રિજ અને કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. વાંસદા ચીખલી માર્ગ પર પ્રતાપનગર પુલ ઉપર પાણી આવવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે બાળતાર, કુકડા કુરેલિયા સહિત અનેક માર્ગો પર પાણી ફરી વળતા સંપર્ક તૂટી ગયો છે. સુરત અને નવસારીને જોડતો મહત્વનો સ્ટેટ હાઈવે પણ સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યો છે. પૂર્ણા નદી બે કાંઠે વહેતા સ્ટેટ હાઈવે ઉપરથી પાણી ફરી વળતા તંત્રે આ નિર્ણય લીધો છે. દરરોજ હજારો વાહનચાલકો ઉપયોગ કરતા આ માર્ગ પર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકાવવામાં આવી છે, જેના કારણે સુરત નવસારી વચ્ચેના ઇન્ટરસિટી રોડ વ્યવહારમાં પણ ભારે વિક્ષેપ નોંધાયો છે અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડી રહ્યો છે. આ દરમિયાન વાંસદાના લીમચર ગંગપુર માર્ગ પર આવેલા લો લેવલ પુલ પરથી ધસમસતા પાણીમાં બાઇક સાથે 2 યુવાનો તણાઈ જવાની દુર્ઘટના બની છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને લોકોને જોખમી પુલો પરથી પસાર ન થવા તંત્રે ફરી અપીલ કરી છે. વરસાદની અસર હવે રેલવે વ્યવહાર પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ઉમરગામ નજીક ટ્રેક પર પાણી ભરાતા પશ્ચિમ રેલવેની સેવાઓ ખોરવાઈ ગઈ છે. નવસારી, બિલીમોરા,
અમલસાડ અને વલસાડ સહિતના સ્ટેશનો પર અનેક ટ્રેનો રોકી દેવામાં આવી છે, જ્યારે અમદાવાદ મુંબઈ રૂટની 7 મહત્વની ટ્રેનો રદ કરવામાં આવી છે. નવસારીથી સુરત અને વાપી જતા હજારો નોકરિયાત મુસાફરો તથા પાસધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બેલીમોરા રેલવે સ્ટેશન પર કલાકો સુધી ટ્રેનો ઊભી રહેતા સ્થાનિક ભાજપ સંગઠન અને વિવિધ સામાજિક સંસ્થાઓએ મુસાફરો માટે નાસ્તા અને પીવાના પાણીની વ્યવસ્થા કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. વાંસદાના પ્રસિદ્ધ રાજરાજેશ્વર મંદિરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હોવા છતાં ભક્તોએ જળ વચ્ચે ભગવાનની આરતી કરી હતી. બીજી તરફ પ્રતાપનગરના મોટા ફળિયામાં ફસાયેલા 10 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એસડીઆરએફની 2 ટીમો સતત બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે. જિલ્લા વહીવટી તંત્રે નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને ધસમસતા પાણીમાંથી પસાર ન થવા અપીલ કરી છે. હાલ પણ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત છે અને તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.